મેળાની સંસ્કૃતિ એટલે ગુજરાતની આગવી સંસ્કૃતિની ઓળખ કહેવાય ને, એની સમાન માધવપુરનો મેળો પણ આગવો મેળો કહેવાય છે. ગુજરાતની દ્વારકા નગરી છે ને, એ ભગવાન કૃષ્ણની ભૂમિ તરીકે ઓળખાય છે, કે જ્યાં ભગવાન કૃષ્ણના સાક્ષાત બેસણા છે. આજે પણ જે દ્વારકાનું ભવ્ય મંદિર છે ત્યાં કૃષ્ણની અનન્ય વ્યથાઓ થાય છે અને ભગવાન કૃષ્ણની નગરી તરીકે ઓળખાય છે. જોકે મિત્રો બહુ ઓછા લોકો જાણે છે કે માધવપુર અને કૃષ્ણ ભગવાનનું કનેક્શન કંઈક અલગ છે. અને જેવી રીતે કૃષ્ણ ભગવાન દ્વારકાની અંદર બેઠા છે, એવી જ રીતના માધવપુરની અંદર પણ કૃષ્ણ ભગવાનનું અનેરું મહત્વ છે, બહુ મોટું મહત્વ છે, કે જ્યાં કૃષ્ણ ભગવાને લગ્ન કર્યા હતા માતા રૂક્ષ્મણી હારે. એનું મહત્વ છે માધવપુરના મેળાની અંદર. પૌરાણિક માન્યતા પ્રમાણે આજે માધવપુર નગરી છે એ કૃષ્ણ રૂક્ષ્મણીના લગ્ન લેવાય હોય એવું પૌરાણિકમાં કહેવાય છે અને એવી લોકવાયકા પણ છે. મિત્રો ખાસ વાત એવી છે કે રૂક્ષ્મણી છે એ પૂર્વોત્તર ભારતના અરુણાચલ પ્રદેશના હિન્દુ મિશ્મી સમુદાયના હતા, કે જે શ્રીમદ ભગવત પુરાણ અને મહાભારતના ઉલ્લેખ મુજબ દ્વાપર યુગમાં રૂક્ષ્મણી વિદર્ભના રાજા ભીષ્મના પુત્રી હતા એવું કહેવાય છે, લોકમાન્યતા છે. શ્રીમદ ભાગવતની અંદર પણ કીધેલું છે. પણ તેમના ભાઈ રૂમિક હતા, એ રૂમિક તેમના બહેનનું લગ્ન જરાસંઘના પુત્ર શિશુપાલ સાથે કરાવી દેવા માંગતા હતા. મિત્રો આપણે ઘણી બધી વખત તમે જોયું હશે કે ભગવાન શ્રી કૃષ્ણના લગ્ન માતા રૂક્ષ્મણી સાથે ભગવાને હરણ કરીને લગ્ન કર્યા હતા, પણ તેના શિશુપાલ સાથે એના જરાસંઘ ભાઈ છે, જરાસંઘનો પુત્ર શિશુપાલ સાથે તેમના રૂમિક ભાઈ હતા રૂક્ષ્મણીના, તે લગ્ન કરાવી દેવા માંગતા હતા. પણ રૂક્ષ્મણી માતાએ કૃષ્ણને પત્ર લખી અને મદદ માંગી. ત્યારબાદ ભાઈ બલભદ્રની મદદથી શ્રી કૃષ્ણએ રૂક્ષ્મણી માતાનું હરણ કર્યું અને હરણ કર્યા બાદ દ્વારકા તરફ નાસી ગયા. તો મિત્રો આવું આપણે ઘણી બધી વખત સાંભળ્યું છે. બેકગ્રાઉન્ડમાં તમે જોઈ શકો છો કે દ્વારકાની અંદર અત્યારે ભવ્ય કૃષ્ણની નગરી છે, તો એ એવી જ રીતે છે કે ભગવાન કૃષ્ણ જ્યારે રૂક્ષ્મણી માતાનું હરણ કરી અને ગયા ત્યારે દ્વારકા તરફ નાસી ગયા હતા. એટલે બીજી બાજુ ભાઈ બલરામ અને અન્ય યોદ્ધાઓ રૂમિક તથા તેમની સેનાનો સામનો કરી રહ્યા હતા. મિત્રો કહેવાય ને કે લોકલ ભાષા કે આપણી કોઈ પણ યુદ્ધ થયું હોય, કોઈ પણ ઝઘડો થયો હોય તો એની અમે યુદ્ધ પણ કરવું પડે. તો બીજી બાજુ છે બલરામ અને તેની યાદવની સેનાઓ છે તે રૂમિકીને હારે સામનો કરતા હતા. ત્યારબાદ મિત્રો તાત્કાલિક પ્રભાસક ક્ષેત્રમાં માધવપુર ખાતે તેમનું લગ્નનું આયોજન થયું. મિત્રો આજે અવલક્ષની અંદર, શોભાની અંદર, દેશની અંદર જે અનેક મેળાઓ ઉજવાય છે, માધવપુરનો મેળો છે ભગવાન કૃષ્ણ ત્યારે રૂક્ષ્મણી માતાને હરણ કરીને લઈ આવ્યા ત્યારે આજે પણ માધવપુર ખાતે તેમના લગ્નનું ભવ્ય આયોજન થાય છે એવી લોકવાયકા છે અને હાલમાં થઈ પણ રહ્યું છે. તમે જો આપણા ઘણા બધા વિડીયો માધવપુરને લગતા આવીએ છીએ. મિત્રો દાયકાઓથી કહેવાય છે કે પ્રસંગ મેળા સ્વરૂપે ઉજવાય છે. મિત્રો ઘણા બધા લોકોને ખબર છે કે માધવપુર ભગવાન શ્રી કૃષ્ણ રૂક્ષ્મણી માતાને પરણી અને રૂક્ષ્મણી માતાને પરણવા માટે માધવપુર લઈ આવ્યા હતા. તેની યાદમાં આજે પણ ઘણા વર્ષોથી માધવપુર ખાતે ભવ્યથી ભવ્ય અતિ ભવ્ય મેળાનું આયોજન થાય છે. મેળાની અંદર મિત્રો વરણાગી હોય છે, પછી ફુલેકું હોય છે, ભજન હોય છે, કીર્તન હોય છે, ફટાણા હોય છે, લગ્ન ગીત હોય છે, ભગવાનની કંકોત્રી લખાય છે, ગરબા હોય છે, લોકનૃત્ય હોય છે. અને મિત્રો ખરેખર જેવા લગ્ન આપણી ઘરે થાય છે એવા હાલમાં ભગવાન શ્રી કૃષ્ણ અને માતા રૂક્ષ્મણીના લગ્ન રોજે રોજ દર વર્ષે ચૈત્ર સુદ નોમથી લઈ અને 13 સુધી માધવપુર ખાતે યોજવાય છે. તો એ પણ એક વાસ્તવિકતા છે. અને ફ્રેન્ડ્સ કહેવાય કે જેવી રીતે લગ્નની અંદર આપણે મામેરું પૂરતા હોય છે આપણા મામા લોકો, તો માધવપુર ભગવાન કૃષ્ણના લગ્નનું મામેરું છે એ કચ્છના જે લોકો છે, મેર લોકો છે, આપણા દેશની આગવી સંસ્કૃતિ કહેવાય, એ લોકો મામેરું પણ પૂરે છે. અને મિત્રો દર વખતે માધવપુર પંચાયત અથવા તો માધવરાય મંદિર છે એ ટ્રસ્ટ દ્વારા માધવપુરનો મેળો કરવામાં આવતો, ભગવાનના લગ્ન કરવામાં આવતા. પણ જેથી વિશેષ આગળ જેમ ખબર પડતી ગઈ કે માધવપુરનો મેળો અને ભગવાન શ્રી કૃષ્ણનું જે અનેરું મહત્વ છે, તો સરકાર શ્રી દ્વારા અથવા તો કેન્દ્ર સરકાર, ગુજરાત સરકાર
બધાઓ મળી અને હવે જે માધવપુરનો મેળો થાય છે એ કંઈક અનન્ય મેળો થાય છે, કંઈક વિશિષ્ટ મેળો થાય છે. ભગવાનના લગ્ન પણ કંઈક અનન્ય થાય છે, વિશિષ્ટ થાય છે, ઘણું બધું છે. મિત્રો, આ એક નાનકડી વાત હતી જે ભગવાન શ્રી કૃષ્ણ અને માતા રૂક્ષ્મણી સાથે સંકળાયેલી હતી. જેમ તમે થંબનેલની અંદર જોયું કે ભગવાન શ્રી કૃષ્ણ અને માતા રૂક્ષ્મણીનો ઇતિહાસ શું છે, મેળાનો ઇતિહાસ શું છે, લગ્નનો ઇતિહાસ શું છે, એ આવી એક નાનકડી વાત હતી. જેટલું મારી પાસે નોલેજ હતું મેં તમારા સુધી પહોંચાડવા માંગ્યું છે. આમાં કંઈ મારી ભૂલ હોય તો ભાઈ સમજીને માફ કરી દેજો. અને તમને કંઈ માતા રૂક્ષ્મણી અને ભગવાન શ્રી કૃષ્ણ વિશે વધારે ખબર હોય તો કોમેન્ટ કરજો. અને મેળામાં આવવાનું ભૂલતા નહીં. 6 એપ્રિલ 2025 એટલે કે 6/4/2025 થી લઈ અને 10/4/2025 સુધી આ વખતે માધવપુરનો મેળો ભગવાન શ્રી કૃષ્ણની ઉપલક્ષમાં લગ્નની યાદીમાં થવાનો છે ટૂંક જ સમયની અંદર. તો બધા મેળામાં આવજો. બધાને જય શ્રી કૃષ્ણ. મળીશું આવા સરસ મજાના વિડીયો સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. ટાટા, બાય બાય.